હેલો ફ્રેન્ડ્સ, હું તમારો હોમિયોપેથિક મિત્ર ડૉક્ટર કેતુલ સોની આજે એક ફરી નવી વિડીયો સાથે તમારી સામે હાજર થયો છું. તો આજે આપણે વાત કરવાના છીએ હેરફોલ પર. તો હેરફોલના રીઝન કયા કયા હોય છે? એક તો સૌથી પહેલો મોટામાં મોટો રીઝન હોય છે સ્ટ્રેસ. બીજું હોય છે હેરિડિટરી. તમારા ફેમિલીમાં જો બાલ્ડનેસ કે એવી કોઈ પ્રોબ્લેમ હોય કોઈને તો તમારા હેરફોલ થઈ શકે છે. ત્રીજો હોય છે હોર્મોનલ ડિસ્ટર્બન્સ, જેમ કે જેને પીસીઓએસની તકલીફ રહેતી હોય, જેને પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સ થયું હોય અને પછી પ્રેગ્નન્સી પછી હેરફોલ થતા હોય, તો આ પણ એક રીઝન હોય છે. થાઇરોઇડની પ્રોબ્લેમ હોય તો પણ હેરફોલ થઈ શકે છે. પછી વિટામિન ડેફિશિયન્સી હોય, જેમ કે આયરન છે, ઝિંક છે, B12ની ડેફિશિયન્સી હોય તો હેરફોલ થઈ શકે છે. હવે હોમિયોપેથીમાં એક ટર્મ છે કે હેરફોલ ગ્રીફ આફ્ટર, એટલે કે માણસને જ્યારે ખૂબ જ સેડનેસ એટલે કે બહુ ઉદાસીન થઈ ગયો હોય, દુઃખી થઈ ગયો હોય, એના ઘણા બધા રીઝન હોઈ શકે છે. ઘરમાં કોઈની સડન ડેથ થઈ ગઈ હોય અને એના પછી માણસ ઉદાસીન થઈ ગયું હોય અને જો હેરફોલ થતા હોય, અથવા તો કોઈને લવ લાઈફમાં બ્રેકઅપ થઈ ગયું હોય, લવ ફેલિયર થઈ ગયો હોય અને તેના પછી માણસ ઉદાસીન રહેતું હોય અને હેરફોલ થતો હોય, તો આપણા હોમિયોપેથીમાં એની દવા છે લેકેસિસ, ઇગ્નેશિયા, સ્ટેફિસેગ્રિયા અને ફોસ્ફોરિક એસિડ. થેન્ક યુ સો મચ. આવી જ વિડીયો માટે મને ફોલો કરતા રહો, લાઈક કરતા રહો અને શેર કરતા રહો. થેન્ક યુ.